ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीना कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे चौथुं पाहुड़ बौद्ध पाहुड़नी रचना करी है। बौद्ध पाहुड़ में आचार्य भगवान प्रतिज्ञा करता एम कहे छे कि 6 कायना जीवोने सुखनी प्राप्ति में निमित्त थनारा 11 स्थानों जीन मार्ग में जिनेन्द्र भगवाने जे प्रमाणे कह्या छे ते हूँ संक्षेप में कहीश। तो बौद्ध पाहुड़नु प्रयोजन शू छे कि 6 कायना जीवो एने सुखनी प्राप्ति करवी होय तो बाह्य निमित्तों कया बाह्य निमित्तों अवलंबन लेवू जोईए। तो ये 11 स्थानों में पहलू स्थान आयतन है। आयतन एटले जीन मार्ग में जेमणे संयम धारण कर्यो छे 13 प्रकारनु चारित्र जेणे प्रगट कर्युं छे एवा मुनि के जेनी अंतरंग दशा वैरागवन छे अने बाह्य दशा अंतरंग दशा ने कारणे सहज छे एवी अंतरबाह्य मुनिराजना जे भाव छे अंतरंग भाव में तो वितरागता प्रगट थई छे। जेमने अंतरंग वितरागता प्रगट थई होय ए जीवज बीजा जीवनी अंतरंग वितरागता में निमित्त थई सके। तो 6 कायना जीवोने सुखी थवुं होय तो जीन मार्ग में मुनिओए संयमनु धारण कर्युं छे। एवा मुनिनु निमित्तपणुं पामता
જીવ અંતરંગ વિતરાગતા પ્રગટ કરીને ઇન્દ્રિય સુખ દુઃખને છોડીને અતિન્દ્રિય સુખની પ્રગટતા કરે છે. આપણે આવ્યા છીએ ગાથા 7 એનો ભાવાર્થ. આ પ્રમાણે 3 ગાથામાં એટલે કે 5, 6 અને 7 3 ગાથામાં એટલે કે ગાથા 5, ગાથા 6, ગાથા 7માં આયતનનું સ્વરૂપ એટલે કે સંયમી મુનિનું સ્વરૂપ કહ્યું. પહેલી ગાથામાં સંયમી સામાન્યનો બાહ્યરૂપ પ્રધાનતાથી કહ્યું. તેર પ્રકારનું ચારિત્ર પાળનાર મુનિનું બાહ્ય સ્વરૂપ કેવું છે? 28 મૂળગુણના ધારક છે. બીજી ગાથામાં અંતર બાહ્ય બંનેની શુદ્ધતા રૂપ શું કીધું? પછીની ગાથામાં અંતરંગ શુદ્ધતા અને બાહ્ય શુદ્ધતા. એવી શુદ્ધતા રૂપ રુધિધારી મુનિ. રુધિધારી એટલે રુધિની પ્રગટતા થઈ છે. રુધિની પ્રગટતા તપ અને ધ્યાનથી થાય છે. તો જે મુનિએ શુદ્ધ જીવાસ્તિકાયમાં સ્થિરતા કરીને તપ અને ધ્યાન પ્રગટ કર્યા છે, એવા મુનિને ઋષિશ્વર કયા. અને ત્રીજી ગાથામાં મુનિ ગુરુ છે, પણ કેવળ જ્ઞાની અપર ગુરુ છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ છે, પણ કેવળ જ્ઞાની મુનિના મુનિ છે. તો કેવળ જ્ઞાની જે મુનિઓમાં પ્રધાન છે એટલે કે મુખ્ય છે. પ્રધાન છે એટલે મુનિમાં મુખ્ય. તેમને સિદ્ધાયતન કહ્યા. અહીં આ પ્રમાણે જાણવું. હવે કે છે જે આયતન આયતનનો અર્થ છે નિમિત્ત. શેમાં નિમિત્ત? સુખની પ્રાપ્તિમાં. શું કહ્યું? આયતન એટલે કે જેમાં વસે નિવાસ કરે. જેમાં કહેતા મુનિમાં, જેમાં કહેતા મુનિમાં વસે નિવાસ કરે એટલે અવલંબન લે. મુનિનું અવલંબન લીધું. એનું અવલંબન કરે તેને આયતન કહે છે.
તેથી ધર્મ પદ્ધતિમાં જે ધર્માત્મા પુરુષ આશ્રય કરવા યોગ્ય હોય, આશ્રય કયા પુરુષનો કરવો? તો કે જો આપણે ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો જેમણે ધર્મની પ્રાપ્તિ કરી હોય એવા મુનિનો આશ્રય કરવો. એ મુનિનો આશ્રય કરવો એ ધર્માયતન છે, ધર્મની પ્રાપ્તિનું નિમિત્ત સાધન છે. ધર્માયતનનો અર્થ શું? તો કે ધર્માયતનનો અર્થ છે ધર્મની પ્રાપ્તિ માટેનું નિમિત્ત કારણ. કોણ છે કારણ? મુનિ. આ પ્રમાણે મુનિના ધર્મ આયતન છે. અન્ય કોઈ વેશધારી પાખંડી ઢોંગી, આટલા શબ્દમાં 363 પાખંડ બતાવી ગયા. શું કહ્યું? શું કહ્યું? કોઈ વેશધારી પાખંડી. પાખંડી એટલે પાખંડ મતવાળો. પાખંડી 363 મત છે. આ 363 મતોમાં 363 મત વિષય કસાઈમાં આસક્ત છે. પરિગ્રહધારી છે. ધર્મના એ સ્થાનો નથી, ધર્મના આયતન નથી, એટલે ધર્મના સ્થાન નથી. કોણ ધર્મના સ્થાન નથી? તો કે જે ઢોંગી વિષય કસાઈમાં આસક્ત છે. જે ઢોંગી પરિગ્રહનો ધારક છે, તે ધર્મનું આયતન નથી. ધર્મનું આયતન નથી એટલે ધર્મનું સ્થાન નથી. તથા જીનમતમાં પણ જે 5 ઇન્દ્રિય, તેમના 5 વિષય, એક મન એટલે દ્રવ્યમન, એક ધર્મ આયતન એટલે શરીર, ધર્મ પ્રાપ્તિનું સ્થાન. ધર્મ આયતન શરીર. એ પ્રમાણે 12 આયતન કયા છે જે કલ્પિત છે? શું કહ્યું? 363 એ 63 મત પાખંડી અને ઢોંગી છે. આવા પાખંડી ને ઢોંગી વિષય કસાઈમાં આસક્ત છે.
10 પ્રકારના પરિગ્રહ એને ધારણ કરનારા છે. એ બધાનો અર્થ શું? તો કે 363 પાખંડ મતમાં જે સાધુપણું કહ્યું એ સાધુઓ તો પરિગ્રહના ધારક છે. પરિગ્રહના ધારક હોય એ ધર્મ પ્રાપ્તિનું સ્થાન ક્યાંથી હોય? ધર્મ પ્રાપ્તિનું સ્થાન તો ઉપર કહ્યું કે મુનિ છે. કેવા મુનિ? સંયમી મુનિ. જો ધર્મનું સ્થાન બતાવીને ગ્રહિત મિથ્યાત્વ છોડાવવું છે. કોને છોડાવવું છે? આ ગાથામાં ગ્રહિત મિથ્યાત્વ છોડાવવું છે. ગ્રહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગ્રહિત મિથ્યાત્વ જવાનું નથી. ગ્રહિત મિથ્યાત્વ તો સ્થૂળ મિથ્યાત્વ છે. અગ્રહિત મિથ્યાત્વ તો સૂક્ષ્મ ભૂલ છે. તો કે છે જે જીવ પોતાને ધર્મની પ્રાપ્તિનું સ્થાન બતાવે છે, પણ એ તો બધા 363 પંથમાં એ બધા વેશધારી છે, પાખંડી છે, ઢોંગી છે, વિષય કસાઈમાં આસક્ત છે, પરિગ્રહને ધરનારા છે. માટે ધર્મના સ્થાન નથી. તથા જૈન મતમાં પણ જે સૂત્ર વિરુદ્ધનો અર્થ શું? તો કે આચાર્ય ભગવંતે સૂત્ર પાઉડમાં એમ કહ્યું હતું કે દિગંબર જૈન ધર્મમાં મોક્ષની પ્રાપ્તિ માટે લિંગના પ્રકાર 3 છે. એક મુનિલિંગ, એક શ્રાવક લિંગ અને એક અર્જિકા લિંગ. એ સૂત્ર પ્રમાણે ત્રણ લિંગ છે. મુનિલિંગમાં સર્વ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છૂટી ગયો છે. અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ અને 3 કસાઈ છૂટી ગયા છે. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી એનું પાલન કરીને સંયમને ધારણ કર્યો છે. શ્રાવક કે અર્જિકાએ પણ આંશિક સંયમ પ્રગટ કર્યો છે. બાહ્યમાં શ્રાવક કે અર્જિકાને પણ આંશિક ત્યાગ વર્તે છે. જ્યારે વેશધારી, પાખંડી, કેસરી કપડાં પહેર્યા હોય, ભગવા કપડાં પહેર્યા હોય, લાલ કપડાં પહેર્યા હોય, ઝાડના પાનોમાંથી બનાવેલા વસ્ત્ર પહેર્યા હોય,
ઝાડની છાલમાંથી વસ્ત્ર બનાવ્યા હોય, પ્રાણીનું ચામડું ઉતારીને એના વસ્ત્ર બનાવ્યા હોય, શરીર ઉપર ભભૂતિ લગાવી હોય, તો કે આવા વેશધારી પાખંડી છે, ઢોંગી છે. મુનિને વસ્ત્રનો તાણો કે વાણો હોતો નથી. વસ્ત્ર ધારણ કરવું અને મુનિપણું કહેવું, મિથ્યાત્વને ચાર કસાઈની વિદ્યમાનતા હોવી અને મુનિપણું કહેવું, એ જીવો તો પાખંડી છે, ઢોંગી છે, વિષય કસાઈથી આસક્ત છે, પરિગ્રહને ધારણ કરનારા છે. એ કાંઈ ધર્મનું આયતન નથી, ધર્મનું નિમિત્ત સ્થાન નથી. તથા જીનમતમાં પણ જે સૂત્ર વિરુદ્ધ પ્રવર્તે છે, સૂત્ર કહેતા સિદ્ધાંત, સૂત્ર કહેતા દિવ્ય ધ્વનિ, ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમાં એવું કે લિંગ 3 પ્રકારના છે: મુનિલિંગ, શ્રાવક લિંગ અને અર્જિકા લિંગ. તો કહે છે કે એવા મુનિ તો સાચા મુનિ તો આયતન છે, પણ આ ઢોંગી મુનિઓ અનાયતન છે. બૌદ્ધ મતમાં 5 ઇન્દ્રિય, તેમના 5 વિષય, 1 મન, 1 ધર્માયતન શરીર, એ પ્રમાણે 12 આયતન કયા છે. જો બૌદ્ધ મતની વિપરીતતા ક્યાં છે? તો કે બૌદ્ધ મતમાં પાંચ ઇન્દ્રિય, ધર્મ પ્રાપ્તિનું સ્થાન કીધું. 5 વિષય, 5 ઇન્દ્રિયના 5 વિષય, એને ધર્મ પ્રાપ્તિનું સ્થાન કીધું. આ બધા અભિપ્રાય મિથ્યા છો. મનના સંગે ધર્મની પ્રાપ્તિ થાય. શરીરને, પરદ્રવ્યને ધર્મનું સ્થાન કીધું. આ 12 આયતન કયા છે જે કલ્પિત છે, જૂઠા છે. તેથી અહીં આયતન કયા છે તેવા જ આયતન જાણવા. અહીંયા જે 11 સ્થાનો કયા છે એ જ જાણવા. ધર્માત્મા એ તો તેનો જ આશ્રય કરવો. આ 11 સ્થાન, 11 સ્થાનમાં કીધું ને, પેલું આયતન ચૈત્ય ગ્રહ, ચૈત્ય એટલે જીન પ્રતિમા, દર્શન, જીન બિંબ, જીન મુદ્રા, જ્ઞાનપદ, દેવ, તીર્થ,
અરહંત અને પ્રવજ્યા. તો કે આટલાનો જ આશ્રય કરવો. અન્યની એટલે 363 પાખંડ મતમાં કહેલા આયતન એની સ્તુતિ ન કરવી, પ્રશંસા ન કરવી, વિનય આદિ ન કરવા. આ બોધ પ્રાભ્રત ગ્રંથ રચવાનો આશય છે, જેમાં આ પ્રકારના નિગ્રંથ મુનિઓ રહે છે. એવા ક્ષેત્રને પણ આયતન કહે છે, જે વ્યવહાર છે. તો અન્ય મતે વર્ણવેલા ધર્મના સ્થાનો એની સ્તુતિ ન કરવી, એનો ગુણાનુવાદ ન કરવો, એની પ્રશંસા ન કરવી કે જો આ હિન્દુ ટેમ્પલ કેટલું સરસ બન્યું છે, એવી પ્રશંસા ન કરવી. કારણ કે તને જે બહારથી દેખાય છે સુંદર, એની અંદર મિથ્યાત્વને કસાય રૂપી ઝેર પાવામાં આવે છે. માટે એનો વિનય નહીં કરવો. આ બોધ પ્રાભ્રત ગ્રંથ રચવાનો આશય છે, એટલે કે ગ્રહિત મિથ્યાત્વ છોડાવવાનો આશય છે, જેમાં આ પ્રકારના નિગ્રંથ મુનિઓ રહે છે. એવા ક્ષેત્રને પણ આયતન કહે છે, જે વ્યવહાર છે.